હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ધી GTU સ્ટડીઝ. આજે આપણે ડિપ્લોમા મિકેનિકલની અંદર સ્ટડી કરી રહેલા સ્ટુડન્ટ્સ માટે મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 2 સબ્જેક્ટ જેમનો એ લોકો GTUનો પેપર દેવા જઈ રહ્યા હોય તો એમને કયા IMP ક્વેશ્ચન્સ કરવા જોઈએ જેથી એ 100% પાસ થઈ જાય. આની પહેલાં મેં ચોથા સેમેસ્ટરના બધા જ સબ્જેક્ટના IMP આપેલા છે અને મોસ્ટ ઓફ ક્વેશ્ચન છે એ રિપીટ હતા એમાંથી. એટલે કદાચ આઈ હોપ તમને હેલ્પફુલ તો બહુ જ થયા છે. તો એ જ રીતે આપણે આ ME2ના પણ ક્વેશ્ચન તમારી સાથે શેર કરું છું. ખાસ એના માટે એક નીચે એક લાઇન પણ મેં મૂકી છે કે સિલેબસ જોશો તો એમાં સ્લોટિંગ મશીનનો ક્યાંય ઉલ્લેખ નથી. જૂના સિલેબસમાં હતો પણ નવા સિલેબસ પ્રમાણે નથી, છતાં એ સ્લોટિંગ મશીનના નવા જ પેપરમાં સવાલ પૂછાય છે. એટલે ઘણા બધા સ્ટુડન્ટ્સની આ ક્વેરી ECCમાં પણ આવી હતી કે સર ફોર્જિંગના, કાસ્ટિંગના ને એના થિયરીના ક્વેશ્ચન છે એ GTUના સિલેબસમાં લખ્યું નહોતું કે થિયરી પૂછાશે, છતાંય પૂછ્યા. તો એ તમે જૂના પેપર નવા સિલેબસ પ્રમાણેને જોશો તોય પૂછેલા જ હતા, એટલે તૈયારી રાખવાની જ હતી. મેં મારા IMPમાં પણ આપેલા હતા, જે તમને હું હમણાં બતાવું. તો એ જ પ્રમાણે તમે જશો તો GTUને અત્યારે આપણે કોઈ કમ્પ્લેન કરીએ કે ફરિયાદ કરીએ એ પહેલાં ખાસ કહી દો, પેપર નીકળી ગયા હોય ને સ્લોટિંગ મશીનના સવાલ હશે એટલે એ તૈયારી કરી લેવી જોઈએ. તો હવે આપણે IMPની વાત કરીએ તો સૌથી પહેલાં ME2નો સિલેબસ જોઈએ. તો એ સિલેબસ પ્રમાણે તમારે ટોટલ 7 ચેપ્ટર છે. એમાંનું પહેલું ચેપ્ટર છે ઇન્ટ્રોડક્શન એન્ડ મિકેનિક્સ ઓફ કટિંગ, જે સૌથી ઇઝી ચેપ્ટર છે, એટલે એ પહેલાં થોડુંક પ્રિપેર કરી લેવું જોઈએ. બેઝિક મશીન ટૂલ્સમાં પહેલું છે લેથ મશીન, અને બધા મશીનનું ઓવરવ્યૂ લેવા માટે પહેલાં તો આ મશીન પ્રિપેર કરી જ લેવું જોઈએ. આ પ્રિપેર કરશો વ્યવસ્થિત, એનું વર્કિંગ પ્રિન્સિપલ્સ, એની ફિગર, એના ઓપરેશન્સ, એના મિકેનિઝમ્સ, વર્કિંગ મિકેનિઝમ, એના વર્ક હોલ્ડિંગ ડિવાઇસીસ, એમાં ઇન્ડેક્સિંગ, એટલે આ બધું ઓલમોસ્ટ રિપીટેડ જેવું જ બધા મશીનમાં લાગશે. એટલે તમારે પછી એમાં સ્પીડમાં વાંચશો તો પણ તમારે ફટાફટ થઈ જશે. એટલે એ પહેલાં શાંતિથી કરી લેવું જોઈએ. પછી તમારે કરવાનું છે મિલિંગ મશીન, પછી ડ્રિલિંગ મશીન, પછી શેપર એન્ડ પ્લાનિંગ મશીન, જેમાં અહીંયા સ્લોટિંગ મશીનનો સ્લોટ છે એ પહેલાં હતો, અત્યારે આ સિલેબસ પ્રમાણે છે જ નહીં ક્યાંય લખેલું, છતાં પૂછે છે એટલે આપણે એ તૈયારી રાખવી છે. પછી કટિંગ ટૂલ્સ એન્ડ ટૂલ હોલ્ડર્સ છે, અને લાસ્ટ ચેપ્ટર છે ગ્રાઇન્ડિંગ પ્રોસેસ. હવે એના વેઇટેજની વાત કરીએ તો સૌથી વધારે વેઇટેજ તમે જુઓ તો લેથ મશીનનું જ છે. અને એ ચેપ્ટર જે છે એ મેં કીધું એમ બધા મશીન માટેનું મેઇન મશીન કહેવાય. એટલે એ પ્રિપેર કરી લેશો તો તમને આરામથી બીજા બધા મશીન જેમ કે મિલિંગ મશીન છે, ડ્રિલિંગ મશીન છે, શેપર મશીન છે, એ પણ સમજાઈ જશે. એ થઈ જાય પછી તમારે મિલિંગ મશીન કરવું જોઈએ, અને એ થઈ જાય પછી તમારે ગ્રાઇન્ડિંગ પ્રોસેસીસ કરવી જોઈએ. કારણ કે એમાંથી પણ ક્વેશ્ચન લખે છે 10 માર્કનું, પણ ઘણું બધું વધારે ક્યારેક પૂછાઈ જતું હોય છે. પણ ટૂંકમાં તમારે જો સિક્વન્સ ન કરવી હોય તો હું આપું છું એ ક્વેશ્ચન ખાસ કરી લેવા જોઈએ. જેમ કે મેં અહીંયા આપેલા છે ટોટલ IMP ક્વેશ્ચનની અંદર 36 ક્વેશ્ચન. એમાં ચેપ્ટર 1માં 6 છે, ચેપ્ટર 2માં 5 ક્વેશ્ચન છે, ચેપ્ટર 3 મિલિંગ મશીનમાં 5 ક્વેશ્ચન છે, ચેપ્ટર 4 ડ્રિલિંગ મશીનમાં 3 ક્વેશ્ચન છે, ચેપ્ટર 5 શેપર એન્ડ પ્લાનિંગ મશીન. વેઇટેજ ખાસ નથી પણ વેરાયટી બહુ પૂછાય છે. મેં કીધું એમ સ્લોટિંગનું એક્સ્ટ્રા પૂછાઈ જાય છે, એટલે વેઇટેજની અંદર કાઉન્ટ ન કર્યું હોય પણ ક્વેશ્ચન પૂછી નાખે છે. એટલે એ પ્રમાણે જોઈએ તો મેં ટોટલ 7 ક્વેશ્ચન આપ્યા છે. કરી લેશો તો સ્લોટિંગ પણ કવર થઈ જશે. 6 ચેપ્ટરમાં 4 ક્વેશ્ચન આપ્યા છે અને લાસ્ટ ચેપ્ટરમાં 6 ક્વેશ્ચન છે. આ 36 ક્વેશ્ચન કરશો તો આરામથી પાસ નહીં પણ 30-35 માર્ક ઉપર ગેરંટી આવી જાય છે. આપણે લાસ્ટ પેપર M&Mમાં પણ જોયું, બહુ ઘણું બધું છે એ IMPમાંથી પૂછાયેલું હતું. હવે જો તમને હું ECCમાં બતાવું, ECCની અંદર પણ સિલેબસ જોશો તો 3rd 4th ચેપ્ટરમાં એવું લખ્યું છે ઓનલી ન્યુમેરિકલ્સ આર ટુ બી કવર, એટલે કે થિયરી ન પૂછી શકો. આમ જોવો તો પણ થિયરી પૂછાય છે. લાસ્ટ જે 2 પેપર નીકળ્યા હતા નવા જ સિલેબસ પ્રમાણે એમાં પૂછ્યા હતા, એટલે આ વખતે પૂછે એવું સ્વાભાવિક છે. એટલે મેં તો આપેલા હતા, એટલે એ જ પ્રમાણે તમે સ્લોટિંગમાંય તૈયારી રાખવી જોઈએ. તો આ સિવાય તમને કોઈ આને રિલેટેડ ડાઉટ હોય તો તમે અમારો કોન્ટેક્ટ આ WhatsApp નંબર છે એના ઉપર કરી શકો છો, અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનમાં WhatsApp ગ્રુપની લિંક આપી દઉં છું SEM 4ની, જેમાં તમને IMP ક્વેશ્ચન બેંક PDF ફોર્મમાં મળી જશે. એ જોઈન કરી લેજો, ન કર્યું હોય તો, અને કરેલું હોય તો એમાં મળી જશે. અથવા તો હજી કોઈના સુધી આ વિડીયો ના પહોંચતા હોય તો એમને શેર કરો, જેથી એમને આ ખાસ હેલ્પફુલ થાય. અને પ્લસ કોઈ બીજી પણ પર્સનલ ઇન્ક્વાયરી હોય તો ઓફલાઈન તમે કોઈ મળવા આવી શકો છો, પર્સનલ ગાઈડન્સ લઈ શકો છો. ઓફલાઈન કોચિંગ ક્લાસ ભાવનગરની અંદર અવેલેબલ છે, GTU સ્ટડીઝ એન્જિનિયરિંગ ક્લાસ કરીને. તો વિડીયો જોવા બદલ થેન્ક યુ.